ખંજરી વાગી રે અહો ઘટ માય બંસરી વાગી રે અહો ઘટ માય સુરતા લાગી રે અહો સુનમાય ગુરુ જોવશું તમારી વાટ વેલા વેલા આવો ને ગુરુ જોવશું તમારા સેવકની લેવા સંભાળ વેલા વેલા આવો ને વિલમ કરો ઈ વાલા તમને નો શોભે વિલમ કરો ઈ વાલા તમને નો શોભે તમારું દીન દયાળુ છે ના જય જય
જામિલ સજન કસાઈ આદ નામે ગુણિકા કરાઈ જામિલ जुड़ने मारी गजने बचावी बंधन छोड़ावन आयु को नाम से कारण आयु नाम से कारण नाम से कारण तो कई वाण उगारू બાતો સોના કેમ આપણે દીધા કોઈ બાતો સી ब्रह्मा
ઉગમ ભોજની જય. એ પગે લાગવા કોઈ ઊભું થવાનું નથી. આપણે બધા મના થઈને આરાધ કરે તો આપણો ટાણો હાસવી દે એ સાચું. સ્થિતિ જોતા એવું હતું કે કદાચ ન પુગાય, પણ હવે બધાના કંઈક આરાધ થઈ ગયો છે. કળજુગ નાય પ્રમાણ ભીડ્યા છે ને બાપુ, પરેશાન માં શિંગડા થોડા ઉગે. શેટે થઈને બાપુ હાલતા ચાલતા દર્શન થાય ને, ઓહો ભાગ માનજો. કદાચ નો પુગાણો તેમાં બહુ ઓલું ન હોય, દેહની બધી કક્ષાઓ છે એને જોઈને હાલવાનું હોય, ખોટું લગાડવાનું ન હોય, એને અનુકૂળ આવે એમ શેટેથી દર્શન થાય તો એ છે બાપુ. એમાં શું ફેર છે? પછી એ નહીં મળે. દેહના તો ભરોસા નથી ને બાપુ. સદગુરુ ને શરણે નમી માગો પ્રેમ પ્રસાદ. દયા કરી મોહે દીજીએ હરિરસ્યમ વ્રત સ્વાદ. સદગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. દયા થાય ગુરુ રામની, દઈ દે ભક્તિ નારંગ. સાધક સોઈ જાનીએ નિત્ય કરે સદગુરુ નો સંગ. સાધ સાધે શબ્દની બીજે દ્રષ્ટિ કરે બંધ. સદગુરુ શરણ સેવતા પ્રજાળે પાપયમાં. વોલોહા કંચન કરે સંત કરે આપ સમાન.
સાધકને જોલું શબ્દનો નરને જોલું નાર દીપકને જોલું પવન કો કેમ કરી ઉતરે ભવ પાર ये साधक ने मिले कोई सदगुरु नर ने मिले सुलक्षण नार दीपक ने जो पर्दो मिले उतरी जाय भव पार ए दीपक ने जो पर्दो मिले उतरी जाय भव पार गुरुजी न पद नो कोई पार न पामे ही हो जी जन शिवारे उमया जेवा एवखाने મોટા રે મુનિવર જેની આશા કરે છે જીવો અનુભવીએ પદમાં આણે
ઈ તો વચનનો એ મહિમા જાણે જીરેલા ખાજીઓ ઈ તો મૂળ રે વચનનો મહિમા જાણે જીરેલા ખાજી હોજી જીરેલા ખા ગુરુજી ન પદનો કોઈ પાર ન પામે જેને શિવ રે ઉમૈયાજી ખાણે જીરેલા ખાજીઓ જીરેલા ખા મન રે અંતર માંથી મેલી કરીને જીરેલા ખા મન રે અંતરથી ને મેલી કરીને પછી થયા છે વચન પ્રમાણે જીરેલા ખાજીઓ પછી થયા છે વચન પ્રમાણે અધિકારીને આવરણ નાવે હોજી જીરેલા ખાયવા રે અધિકારીને આવરણ નાવે હોજી રેણી રે કરણીના પૂરા જીરેલા ખાજી હોજી જે રેણી રે કરણીના હોય પૂરા જીરેલા ખાજી છેલ્લી છાતી લોયણ બોલ્યા હોજી જીરેલા ખાસેલર સિંહ છેલ્લી
સતી લોયાણ બોલ્યા જી હો એને કહીએ સદગુરુના સુરા દિરેલા ખાધી હોની. એને કહીએ સદગુરુના સુરા દિરેલા ખાધી હોની. ગુરુજીના પદનો કોઈ પાર ન પામે વિહોજી. જેને શિવ રે ઉમૈયા દેવા વખાણે દિરેલા ખાધી હોજી. જેને શિવ રે ઉમૈયા દેવા એ વખાણે દિરેલા ખાધી હોજી. સૃષ્ટિ ઉપર ધર્મનો મહિમા ગાવામાં આવ્યો છે. ભગવાને ગીતામાં અર્જુનને ચોખવટ કરી છે કે અર્જુન હું ખાઈ આવું, નગર મોટા મોટા મહેલ હોય તો ત્યાં હું ચા પીવા હું પાણી પીવાય રોકાતો નથી. પાણી પીવાય રોકાતો નથી. ધર્મનો પક્ષ મારો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતે ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્માનમ સુજાભ્ય અહમ. ગીતા કોક દી વાંચી જોવી. ભગવાન બંધાણો છે, ક્યાં ન્યાયે બંધાણો છે. આપણે ગોતવા નીકળ્યા છીએ અઠે ને અટકળે. ભગવાને ચોખવટ કરી છે, અર્જુન ધર્મ પરાયણ હું છું, જ્યાં ધર્મ છે ત્યાં હું છું. ચોખવટ કરી છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. યદા યદા હિ ધર્મસ્ય એટલે જ્યારે જ્યારે ધર્મનો લોપ થાય છે. ગ્લાનિર્ભવતિ એટલે નાશ પામવો. જ્યારે જ્યારે આ સૃષ્ટિ ઉપર ધર્મનો નાશ થાય છે, અધર્મ પ્રસરી જાય છે, ત્યારે અધર્મનો નાશ કરી ધર્મની પુનઃસ્થાપના કરવા માટે તદા આત્માનમ સુજાભ્ય અહમ. ત્યારે હું આત્મા ધારણ કરું છું, દેહ ધારણ કરું છું. ચોખવટ નથી? ધર્મનો લોપ થાય તઈ હું આત્મા ધારણ કરું છું, દેહ ધારણ કરી આ સૃષ્ટિ ઉપર ધર્મની રક્ષા માટે આવું છું. પછી તેદી યદુકુળમાં આવ્યો તો વારે વારે યદુકુળમાં આવે એવી વાત નથી. કેમ કે એકવાર આવ્યો અહીંયા ધરાઈ ન રહ્યો હોય. તમને એકનું એક ખાવણું ભાવે છે ભાઈ? નથી. બીજા ટાણે ફેરફાર કરતા છોકરાને લગ્ન હોય કે ભાઈ બપોરે શ્રીખંડ મઠો હતો, સાંજે નો હાલ્યો સેવ ટમેટાનું શાક જોઈએ, એનું ન હાલે. જો તો એને એમ ન થાય કે હવે આ કુળમાં જ ભાઈ ધરાઈ રહ્યા. કેમ કે એકવાર જાતા જવાઈ ગયું પણ હવે ન જવાય. વાહે પડી ગયા એટલે કે હવે એમાં જવાય. એવું બંધારણ નક્કી નથી કે યદુકુળમાં આવ્યો તો યદુકુળમાં આવે. એ કોઈ નક્કી પણ નથી. જો 18 વરણમાં ભગવાન કેવું ગમે ત્યાં કૂદી પડે પણ ધર્મનો પક્ષ મારો છે. એ ન્યાયે જોહો એટલે તરત મારું મળવું થઈ જાય. એટલે એકે યુગમાં મારા વગર કોઈ જગ્યા એકે યુગ ખાલી નથી. જો 3 કર્તવ્યો ભગવાન કે મારા સૃષ્ટિ ઉપર મુખ્ય છે કે પરિત્રાણાય સાધુનામ, વિનાશાય સ દુષ્કૃતાય અને ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે. આ 3 કર્તવ્યો મારા છે. મારે બીજી કાંઈ પડી કે પરિત્રાણાય સાધુનામ. મારા ભક્તો હોય ખૂણે ખાસરે મારા સાચા ભક્તો મારું નામ લેતા હોય, મારું ભજન કરતા હોય તો એનો ઉદ્ધાર કરવા માટે, એની વાર કરવા માટે, એનું રક્ષણ કરવા માટે પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય છે દુષ્કૃતાય. અધર્મી હોય એવા દુષ્કૃત્યો હોય, કર્મ કરનાર હોય એને દંડ આપવા માટે. અને ધર્મ સંસ્થાપના અર્થાય ધર્મની પુનઃસ્થાપના કરવા માટે સંભવામી યુગે યુગે. હું યુગે યુગે આવું છે કે યુગ મારા વગરનો ખાલી નથી. પણ વાંધો શું છે? આપણે વેશભૂષાને માનીએ છીએ અને
એક એક અવતારો જે ભગવાનના થયા છે ને એના ગુણાનુવાદો, એના લીલા ચરિત્રો ગાય અને એમાં આપણે રેચા પૈસા રહ્યા છે. ભગવાનની આપણે અમે જરૂરે નથી. જાજુ શું છે? ભગવાનને ગોતવા ખરેખર કોઈ નીકળ્યો? અને નીકળ્યો હોય તો મળે જ. આપણે તો આપણી મનની મુરાદો બધી પૂરી થઈ જવી જોઈએ. પછી એ પાણાનો હોય તો ભલે ને માણાનો હોય તો ગમે તે હોય, આપણા મનનું આપણું કયું બધું પૂરું થઈ જવું જોઈએ. એવી વ્યક્તિ કે ગયો દેવ હોવા જોઈએ. તો એવું તો ભાઈ સાહેબ આમાં ક્યાંથી આમાં સકવડા આપણા મનના પાછા નક્કી નથી ને. એક આશા પૂરી કરે તો વાહે શાર પાછી જાગ્રત થાય ને, સંતોષ નથી ને. ભગવાનને વિચાર ન કરવો પડે? આપણો ધરવ નથી આપણને ક્યાંથી પાછું વળવું, કેટલીક માનતાઓ કરવી. આશા છે જીવની ડુંગર જેવડી, પણ છે મરણ પગલા હેઠ. મહાપુરુષે જ્ઞાને કરીને બધી સમજણ આપી છે કે ભગવાનના નામ લ્યો, દેવી દેવતાના નામ લ્યો, તમારી આશાઓ પૂર્ણ થાય ના નથી. પણ ફળની વાસે ન હેરાન થતા ભાઈ સાહેબ. ફળની આસક્તિ એ ન બંધાઈ રહેતા. શું કરવાને કે ગમે એવડી આશા હોય ફળ ભોગવી રહ્યો, પણ છે તમારી મરણ પગલા હેઠ. જન્મ ને મરણ આ ચક્રાવો તમારી માથે છે જ. ગમે એવડું ફળ કદાચ દેવી દેવતા આપે એટલા પૂરતી જ વાત છે, પણ આ જન્મ ને મરણ આ ચક્રાવો તમારી માથે છે. એ ટળી જાય એવું કંઈક માગો ભાઈ સાહેબ. એવું કંઈક ભજન કરો, એવા કોઈક ભગવાનને ગોતો. આ 3 કર્તવ્યો ભગવાન કે મારા મુખ્ય છે. સૃષ્ટિ ઉપર ધર્મનો જ મહિમા ગાયો છે, ધર્મનો જ વિજય છે. મહાભારતનું આખું પાંડવોનું કૌરવોનું યુદ્ધ ખેલાઈ ગયું તો દુર્યોધનને તો મેલ હતા, ખાવા માટે 32 ભાતના ભોજન હતા. દાસીઓ સમોર ઢળે આવી બધી સાહેબી ભગવાનને હાચવે એમ નહોતો. ભગવાન કે એની મારે જરૂર નથી, કેમ કે અધર્મને માર્ગે જ હાલનારા છો, એનું પાણી મારે ખપે નહીં. ધર્મનો પક્ષ મારો. પાંડવોના રોવાડે ધર્મની રેણી પરી હતી, એટલે એ દુઃખી તો ભગવાન કે હું દુઃખી. ધર્મપરાયણ છે, જો સમજવા જેવી બાબત છે કે ધર્મપરાયણ મારો ભક્ત છે, તો એ મારો ભક્ત દુઃખી હોય તો હું દુઃખી, મારો ભક્ત સુખી. તો સંત રોહિદાસ સમાર જ્ઞાતિમાં થયા. એના જીવનમાં પ્રસંગ લખ્યો છે કે નાની ઉંમરમાં કંઈક ભૂલ થઈ અને તેથી દેશી રજવાડા હતા. દેશી રજવાડા પરમ ભક્ત, ભગવાનનો પરમ ભક્ત. તો આને કંઈક ઓલા કોરડા મારતા ને, ચાબુક મારતા, એ સજા હતી. તો રોહિદાસને ચાબુક માર્યા અને દ્વારિકામાં ભગવાનની વાહે ભરોળા ઉઠ્યા. જોવો જ ખરા, નથી સમજ્યા જેવી વાત કે અહીંયા રોહિદાસને ચાબુક મારવામાં આવ્યા અને ભગવાનના વાહામાં એના ભરોળા ઉઠ્યા. લે ભગવાન કે મારો ભક્ત દુઃખી તો હું દુઃખી. એટલે લાગટ માર ખાવા જાવ એવો હોય નથી, પાછો હું બહુ ત્યાર છું. નકર આમાં મને માર ખવારે એવા જાજા છે, મને માર ખવારે એવા જાજા છે. લાગટ નથી. મારો ભક્ત ધર્મ પ્રયાણાવો હોય તો એના માટે સાબુક હું ગમે. ઝેર મીરાનું પી ગયો જ થઈ ગઈ ને. ઝેર નગર કોઈને હગું થાય? ઝેર પી ગયો કાંઈ વાંધો નહીં, મીરાને કાંઈ ન થવું જોઈએ, મને જે થવું એ થાય. જ ન કહેવાય. ભગવાન અને ભક્તોની બધી વાતું છે બાપુ. આવી આપણે ભક્તિ હોવી જોઈએ, આવું આપણું હૃદય હોવું જોઈએ. મહાપુરુષોના ગાણા એટલા છે. ભગવાનને ગોતવા પછી નીકળજો, પણ મીરા જેવું પેલા હૃદય બનાવો. મહેતાજી જેવો તમારો હૃદયને વાણીનો વિવેક બનાવો. રોહિદાસ જેવી તમારી રેણીનું વર્તન બનાવો. એટલે તમારે ભગવાનને ગોતવા નહીં જવો પડે. તમને કોઈક સાબુક મારશે ને ઓલો આડું ઝીલી જાય. હવે આપણે છે રાવણ જેવા, દુર્યોધન જેવા, પછી ભગવાન ખાવા આવે કે મારવા આવે? એ કયો આડોથી ખાવા ન આવે, મારવા માટે આવે. જો એટલો ફેર છે. ધર્મપરાયણ બની જાઓ. ધર્મનો મહિમા ગાયો છે. આદિકાળથી આ સત્સંગ સભાઓ મહાપુરુષોએ મારા બતાવ્યા છે, ધર્મના બતાવ્યા છે. યુગે ને યુગે એવા પદના અધિકારી મહાપુરુષો અવતરણ લઈને આ સૃષ્ટિ ઉપર આવે છે બાપુ. આ ધર્મનો મહિમા હજારોની સંખ્યામાં સમજાવી મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવીને વયા જાય છે. જોનારા જોતા રહે છે. આવડા હું ભેગા કરીને થઈને કરતા છે. આ કરીએ લ્યો, આ કરીએ, તમે હાથ કરજો, ભેગા થાય જ કીજો. આવે કોઈ? અહીં વાટ જોઈને બેઠા છે આવડા સવારના, કઈ બાપા આવે એટલે નથી સમજ્યા જેવું હે. અને કદાચ બાપા નો આવ્યો તો આમાં બધી દીવડા ઓલવાઈ નો જાત, ઝાંખા પડી જાત ને. નથી સમજાતું. હે સૃષ્ટિ ઉપર એવા મહાપુરુષો અવતરણ લઈને આવે છે.
ધર્મનું કાર્ય આવા હજારોય મુમુક્ષુજનોને ભગવાનના પદની પ્રાપ્તિ કરાવી, મોક્ષ ગતિનો માર્ગ બતાવી અને બાપા આપણી સામેથી વયા જાય છે. આ તો બધી કરી લીધા જેવી વાતો છે, આ જોયા જેવી વાતો નથી, કરી લીધા જેવી વાતો છે. ધર્મની વાતો બધી નકરી સાંભળવા માટે કે જોવા માટે નથી, બસ કરી બતાવવા માટે. જે કાંઈ હોય વર્તમાન કાળમાં એની સેવના કરી લેવી, આરાધના કરી લેવી અને આનંદ કરી લેવો. દુનિયા જે કે એમાં બહુ પરવા જેવું નથી. આ દુનિયા તો ભાઈ સાપા હોતા લઈ હારા કે સાપા હોતા લઈ હારા કે પછી એક દી અખતરો કરી ગયો ને ન પાતા એટલે શું થાય? આવો સ્વભાવ છે. સ્વાર્થની આખી દુનિયા છે. મહાપુરુષો બિન સ્વાર્થે. તમારું કાંઈ અકર્મ હોય તો બાપુ એ ઓઢવા ત્યાર છે. હજ થઈ ગઈ કહેવાય કે નહીં? તમારા અકર્મને લેવા કોણ બીજો ઝીલે? કોઈ છે એવો દેવ? લાખાના જીવનમાં આપણે સાંભળીએ તો જઈએ, સાંભળીએ કે ભાઈ ગુનો કર્યો, ગુરુનો જ ગુનો કર્યો હતો, હવે જ બરો ગુનો કરી નાખ્યો. ગુરુ મહારાજ કે હવે આને મારી સિવાય કોઈ નહીં ઉગારીએ કે મારે જ જવો જોઈએ. 12 વર્ષ સુધી ગંગાના કિનારે જઈ અને પ્રભુ ભજન કર્યું લાખાના ઉદ્ધાર માટે. જો મહાપુરુષોની આ બધી સ્થિતિઓ છે. અને દેહકાળ તો પછી શું છે, દેહના તો બધા બંધારણ નક્કી કરેલા હોય, એ કાયમી કહેવાને એવા રહેતા નથી. ધર્મનો મહિમા મહાપુરુષો આદિકાળથી ગાયો છે. ભગવાને બંધાણો છે ધર્મના ન્યાયે. આ સૃષ્ટિનું સર્જન થયું તે આ ધર્મની સ્થાપના કરી છે. ધર્મને જાળવવા માટે એ ગુરુપદની આખી પરંપરા મૂકી છે. શેની મૂકી છે? ગુરુપદની પરંપરા મૂકી છે. એ વેલીના સ્વરૂપે હજારોનો મોક્ષ આદિકાળથી થતો આવ્યો છે. પહેલા યુગમાં પ્રહલાદ સીધા 5 કરોડનો ઉદ્ધાર કર્યો તો ધર્મની વેલીને વળગાવી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવી. આ ગુરુપદનો મહિમા છે. શેનો છે? ગુરુપદનો મહિમા ગવાય છે. પછી ગુરુ મહારાજ વર્તમાન કાળમાં નિમતા આવ્યા છે. એવા હૃદય છે એના માટેની વાતો છે. આમાં હાથે ને હાથે ગુરુ થઈ જાય એમ નથી પાછું. આમાં બહુ સમજવું પડે એવું છે. આમાં આપણે તો અનુમાન કરી લીધું કે 2 ભજન હારા આવડી જાય ને 2 પોપટની કોડે વાતો આવડી જાય બધા ગુરુ જ કહેવાતા છે. એમ નથી. આ લોઢાન છીણ્યા જ બાપુ. આ અવસ્થા પછી સેવ ના થાય. ત્યાંથી ભાગે જો આ ધીનતાવાળા હે આ ધીનતાવાળા ભાગે છે ને પછી વહી ગયા. પછી ક્યાંક બાપાએ મને સપનામાં આવીને કહી દીધું લે હબોડવા જ મૈણ, બીજી વાત ખોટી. મૈણ હબોડવા નથી, એવું નથી. સન્મુખની વાતો જ. અને એ મહાપુરુષોને આ દોહરા લેવાનો કોઈ એવો ઈરાદો નહોતો. દાદાને તો રતિ બાપાએ ભાર દઈને કીધું તે દોહરો ઉપાડ્યો. રતિ બાપાએ કીધું દાદા કે ભાઈ મારું કામ નથી બાપા, આ તો હું તો ધંધારથી માણસ છું, ઘેરે કોઈ કામ કરે એમ નથી, અને તમે આ દોહરું મારી માથે નાખો મારીથી ન નભે. રતિ બાપા કહી તમારે ક્યાં કાંઈ કરવાનું, તમારે કાંઈ કરવાનું નથી, બધું થઈ રહે. ગુરુની કૃપામાં બાપુ એ બધું પડ્યું છે. આપ બળે તમે ઊભું કરવા જાઓ પાણીનું પૂરું ન પડે. આવડી મોટી સભા હોય પાણીનું પૂરું પડે. એ બધું ધર્મનું કાર્ય ગુરુની કૃપાએ હાલે છે. ગુરુની કૃપાએ હાલે છે. આપ બળે હાલતું નથી. આ ગુરુના પદનો મહિમા છે. લોહીણબાઈ લાખાને આ ભલામણ કરે જો ભૂલા પડતા નહીં, ભૂલા પડતા નહીં. જીરે લાખા ગુરુના પદનો એ કોઈ પાર ન પામે. જેને શિવ અને ઉમિયા જેવા દેવી દેવતાઓ વખાણે એટલે એની આધીનતામાં છે બાપુ. એમ કહે 33 કરોડ દેવતા ગુરુ પદને આધીન છે. એને એનો નમસ્કાર કરવા પડે. શંકર બાપાને પાર્વતીજી મહામંત્ર શંકર બાપાએ આપ્યો એટલે પાર્વતીજીના હૃદયમાં શાંતિ થઈ ગઈ ને. 3 તાળી પાડીને બધાએ કલબલાટ કરતા પંખીડા માત્ર ઉડી ગયા. લે હાલે એ પાછું આમાં આળવો ડખો થાય એવો છે. જંગલમાં ગયા તો શંકર બાપાએ 3 તાળી પાડી. તે હવે આપણે ઠીક માણા સાંભળી જાય એ તો ઠીક મહામંત્રને શબ્દની ખબર હોય કે આ મહામંત્ર. પંખીડાને કઈ ખબર છે હું મહામંત્ર કહેવાય ને હું કઈ કહેવાય, ધર્મ કહેવાય? તોય કે જો આમાં શાન બતાવીશ કે પહેલી તાળીએ પંખી ઉડી ગયા, બીજી તાળીએ બસલા હતા એ ઉડી ગયા, ત્રીજી તાળીએ ઈંડા હતા એ સેવાઈને ઉડી ગયા, ને પછી મહામંત્રની શરૂઆત કરી. બહારની કોઈ પંખીડાની વાતું નથી બાપુ.
જ્ઞાન ધ્યાનને આધીનતા છે. આ 3 તાળી પાડી છે. આ 3 તાળીની માલિક હોય પંખીડા ખોટા કલબલાટ કરતા તમારા સંકલ્પો અને વિકલ્પો ઉડી ગયા, અને અમુક કોપળા ફૂટું હજી થયા છે ને એ બીજી તાળીએ કે ઉડી ગયા, અને ત્રીજી તાળીએ ગર્ભમાં પીડ્યા. તમને ખબર નથી હું કોપળું ફૂટવાનું છે બાપુ. હે હું કોપળું ફૂટવાનું તમને ખબર નથી. ગર્ભમાં પડ્યું છે એ મહાપુરુષો કે આ 3 તાળી પાડો ને એને વયું જ જવું પડે, પછી શ્વાસોશ્વાસનું ધ્યાન ધરો. એ તમારું બધું લેખે છે. આ ભજનનો મહિમા છે. જ્ઞાન ધ્યાનને આધીનતા છે. આ 3 તાળી પાડવી જોઈએ. ગુરુના ઘેરે આની સોરી કરવા જવું જ જોઈએ. અમુક શું પછી એકાદી 2 તાળી પાડે. જ્ઞાનના એવાયા થઈ ગયા એટલે પેલી તાળી પાડી ગયા, હવે પંખી ઉડી ગયા, હવે તમ તારે ઝીકડી રાખો. પણ આ જે ફણગા ફૂટું થવાના છે એ થોડી ખબર છે ક્યાં કઈ ફૂટશે એ? હે ખબર છે? તમારા વિચારો મન બુદ્ધિના તરંગો કઈ ગોથું ખાય ખબર છે? આમાં સેલેડ જ કેવો જ ભૂલા પડે. ગર્ભમાં પડ્યા જો બીજે કો. મહાપુરુષે આ બધી બહુ ધર્મની ચોખવટું કરી છે. રેણીને વર્તન એવા બતાવ્યા છે. રાડ્યું નાખીને બધું ચોખવટું કરી છે. એ પ્રમાણે હાલવાની કોશિશ કરવાની. જીરે લાખા ગુરુજીના પદનો કોઈ પાર ન પામે, જેને આવા શિવ અને ઉમૈયા જેવા વખાણે. વળી મોટા મુનિવરો ઋષિ મુનિઓ જેની આશા કરે છે, જેનું સેવન કરે છે, એ પદ તમે અનુભવે કરીને ઉરમાં આણો. મોટા મુનિવર જેની આશા કરે છે, જેનું સેવન કરે છે, જેનો લક્ષ્ય લઈને બેઠા છે, એ પદને તમે અનુભવે કરીને ઉરમાં આણો. તમારા હૃદયમાં એ નક્કીપણું કરો, એ પદની પ્રાપ્તિ કરો. ગુરુના શરણે જઈને આ લક્ષ્ય લેવાનું એ પદની પ્રાપ્તિ માટે. બીજા કોઈ પદાર્થો સાહિત્યો માટે ગુરુનું શરણ નથી. પણ મહાપુરુષોનો દાવો છે કે તમે આ લક્ષ્ય લઈને હાલવા માંડો એટલે વાહેલું તમારે માગવું. કોઈનું કામ અટકવા દીધું? નરસૈયાને ક્યાં ખાંસો પડવા દીધો? પણ ભક્ત એવો હોવો જોઈએ બાપુ. પછી તમારા મન વિચારો અડધેથી ફરી જાય. ખાલું કેમ થાય? મીરાને એમ વસાળે શંકા થઈ હોત કે આ વાટીકો ઝેરનો છે, એક ઘૂંટડો પીધા પછી ખાલું ભગવાન નહીં આવે તો આ શું થાય? જો શંકા કરી હોત ને તો મીરાનું નામ રમી ગયા હોત. તો મીરાનું નામ પણ શંકા જ નહોતી. જે થાય તારા નામ ઉપર મરવું પડે તો કુરબાન છે. આવો વિશ્વાસ હતો એટલે વાટકો આખો પી ગઈ તો કાંઈ થયું આમ છે એવા હૃદય બનવું પડે. એના માટે આ બધી સત્સંગ સભાઓ છે. ઋષિ મુનિએ આ વાર તહેવારો મેલ્યા છે કે નબળો વર્ગ હોય, મહેનત મજૂરી કરીને ખાનારા હોય, કાયમ ગુરુના સાનિધ્યમાં કદાચ જઈ ન શકે તો 12 મહિને આ 1 દિવસ મેલ્યો છે. ગમે એવું હાથ કામ પડતું મેલી ગુરુ પૂજનનો દિવસ છે. આ દિવસે તો ગુરુ મહારાજના દર્શન કરી આવવા, પૂજન કરી આવવું અને યથાશક્તિ સેવા કરી સત્સંગનો લાભ લઈ 2 શબ્દોનું જાણપણું લાવી આપણા જીવનને કાયમને હકાવવાનું. બનતા સુધી તો કાયમ ગુરુના સાનિધ્યમાં રહેવું, પણ એવી રીતે કોઈ કાયમ રહી ન શકે. એટલે આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તે દી આળા ન કરવી. તમને 12 મહિના 11 મહિના ને 29 દિવસ છૂટ. 11 મહિના ને 29 દિવસ તમને ધંધો કરવાની, તમારા વ્યવહાર સાચવવાની છૂટ છે. પણ આ 1 દિવસ તમારા માટે બંધણી છે, જેના માથે ગુરુ છે. 12 મહિને તમે તારે 1 દી તો એ કરી જાઓ. બધી વાતની પાસે છૂટ ન હોય ને કે આમાં જીવને શું છે કે બાપા તમે હવે એ પૂજન તમે કરી લેજો ને અમારા નામનું. અમારે જ્યાં ધક્કો નહીં. હાથે ને માળા ફેરીને પૂજન કરી લેજો. તો આમાં લગભગ કોઈ ધક્કો ખાઈ એમ નથી. એ તો એ કરે જ છે, માળા ફેરવે છે બાપુ, તમારા નામની ફેરવે છે. પણ આપણું કંઈક કર્તવ્ય હોવું જોઈએ. આપણા મન બુદ્ધિના તરંગો 12 મહિને ક્યાંક 62માં આવ્યા હોય તો 12 મહિને જઈ પાછા પાટીએ ચડાવી દેવાના. આ બધા રહસ્યો છે ને. આ દિવસ વ્યાસમુનિનો જન્મ દિવસ છે એટલે નક્કી કરવામાં આવ્યો. 4 વેદનું જ્ઞાન વ્યાસમુનિએ આપ્યું છે. વ્યાસપીઠની ગુરુ પદની પૂજા કાયમને માટે થાય છે. એટલે વ્યાસ ભગવાનના જન્મ દિવસ નિમિત્તે આ ગુરુ પૂજનનો દિવસ મેળવવામાં આવ્યો છે. હજી વ્યાસપીઠની આપણે પૂજા કરીએ છીએ ને. સપ્તાહ હાલતી હોય તો વ્યાસપીઠ ઉપર બેઠારા ગમે તે હોય, પણ વ્યાસ આસનની મહત્વ એને પરિક્રમા કરી અને પગે લાગવું દરેક શ્રોતાગણની ફરજ છે. જો ગુરુ પદનો આ બધો મહિમા ગાવામાં આવ્યો છે. મોટા મુનિવર જેની આશા કરે છે એ પદ તમે અનુભવે કરીને ઉરમાં આણો. જીરે લાખા ગુરુજીના પદનો કોઈ જેવી તેવી રીતે પાર પમાય એમ નથી.
પછી દાખલા આપ્યા. તમને કદાચ શંકા થાય ને તો નાનો હોનો નહીં, 33 કરોડ દેવતામાં આગેવાન પાત્ર એવા બ્રહ્માજીનો દાખલો આપ્યો. બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા, બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા જેણે હંસને ગુરુ કીધા. આપણને એમ થાય કે હંસ નામનું પક્ષી છે એને ગુરુ કર્યા છે. દાખલો શેનો આપ્યો છે? થોડી બ્રહ્માના પુત્ર કે સનકાદિક જેવા જેણે હંસને ગુરુ કીધા. નાના હું નાનો નહીં, ટેકો માર્યો છે. 3 દેવતાઓએ સૃષ્ટિનું સર્જન, વિસર્જન અને સ્થિતિ બતાવી છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્માનું કાર્ય છે સૃષ્ટિનું સર્જન કરવું, રજોગુણ છે બ્રહ્માનું કાર્ય છે. પછી જન્મથી તે મૃત્યુ સુધી દરેક જીવનું રક્ષણ કરવું, પાલન પોષણ કરવું એ વિષ્ણુ ભગવાનનો વારો છે. અને પછી આડે દાતવડે જેને લેવા એ શંકર બાપાનું કામ છે. હે, સંહાર કરવો, વિનાશ કરવો એ શંકર બાપાનું કામ છે. તો ઓયલા દેવી દેવતાનું કોઈ આવા લક્ષણો નથી, પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લય, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણનું પ્રધાન પદું છે સૃષ્ટિની ઉત્પત્તિ માટે. રામદેવજી મહારાજે હરભુજીભાઈને ભક્તિનો મહિમા બતાવ્યો ને, એમાં ગાયું છે, હે હરજી તમે કામના બીજને બાળો અને પછી રજ અને વિરજને સંભાળો. રજ અને વિરજને સંભાળો. જો રજથી સૃષ્ટિની આખી ઉત્પત્તિ છે, રજો ગુણ છે, રજ તત્વ છે, બીજ તત્વ છે, પણ એ બીજને અંકુર ફોડનારું તત્વ વિરજ છે. અને ઓળખો ભાઈ છે, આનો ભેદ સમજો. શું છે? અંકુર ફોડનારું તત્વ છે, વિરજ છે. આ બેયનો સમાગમ થાય ત્યાં કોટો ફૂટે છે. આ રજ વિરજને તમે સંભાળો. બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા જેણે હંસને ગુરુ કીધા. આવો દાખલો આપ્યો છે કે આવા બ્રહ્માના દીકરા હતા તોય એને ગુરુનું સેવન કરવું પડ્યું, આધીનતા પાળવી પડી. આવું કહે છે, ગુરુ પદનો મહિમા જાળવવો પડ્યો. વડાપ્રધાનનો છોકરો હોય, હવે ઈ પેન્ડલ સાયકલ લઈને નિશાળે ભણવા જાય કોઈ દી તો અહીંયા એવું બતાવ્યું. એટલે બ્રહ્માના દીકરા છે તો એને આધીનતા પાળવી પડે, એને સાયકલ લઈને નિશાળે જવું પડે, 4 વ્હીલ લઈને ન જવાય. ગમે તે હોય, દેવી દેવતા હોય, પીર પેગમ્બર ગમે તે હોય, ગુરુ પદનો મહિમા તો દરેકને જાળવવો પડે, એની આધીનતા દરેકને જાળવવી પડે છે. પદનો મહિમા છે, નમસ્કાર છે, પદને છે, પૂજા છે, ગુરુ પદની છે, કોઈ વ્યક્તિની નથી બાપુ. શેની છે? પદ પૂજાઈશ. પદની પૂજા છે ને, એ પદને કાયમને માટે માન આપવું પડે. 33 કરોડ દેવતા એ પદને આધીન છે. 33 કરોડ દેવતા એ પદને આધીન છે. એટલે કીધું બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા જેણે હંસ જેવા કોઈ સદગુરુનું સેવન કર્યું. હંસ એટલે હંસ નામનું કોઈ પક્ષી ઉપદેશ ના આપી શકે. હંસની ઉપમા આપી છે, સાચું છે. અને હંસનું પાછું જો આમાં વેદને પાને પાને નામ લખ્યું છે, કાં બીજા પક્ષીનું ન લખ્યું? કાગડા કુતરાનું કોઈ બિલાડાનું લખ્યું ક્યાંય? હંસનું લખ્યું છે કે હંસ પક્ષીનો ગુણ ગવાય છે, હંસ ગતિની કોઈનો મોક્ષ થાય કે હંસ ગતિને પામી ગયા, આવો લેખ છે બધા જો શાસ્ત્રોમાં. કાં બીજા પક્ષીના હું કામ નહીં? કે હંસનો એક નિયમ છે બાપુ કે હાચા મોતીનો જ સારો છણાય. બરોબર ને? બીજું કદાચ ગમે એટલા ઢગલા કરજો, કોઈ દી સાંસ ખોલતો નથી. અને આપણે જેન તે ખાઈ લઈ, બટાકા વડાઈ ખાઈ લઈ છે, સંભારો ખાઈ લઈ છે. એટલે હંસની ઉપમા છે ને આપી છે કે હાચા મોતીનો જ સારો છણાય. શબ્દરૂપી ગુરુના મુખમાંથી જે શબ્દ પીડ્યો ને બાપુ, ઘૂંટીને પી જાય, એનું એક એક શબ્દનું પાલન કરે આ અંશ ગતિના મહાપુરુષો છે. ગુરુના મુખમાંથી શબ્દ વેણ નીકળે, એનું પાલન કરી જાય. એમાં પછી શંકા કુશંકા ન કરે ને, એ અમુક સ્થિતિ સમય સંજોગો આવે તે ખબર પડે. અમે આજ વખતે બીજમાં દાખલો આપ્યો તો આપા ગીગાને વાલબાઈમાં થઈ ગયા. એનો બલગામની માલિકો આપણા અમારા જ પરંગણામાં વાલબાઈમાં થઈ ગયા હતા. ત્યારે આપા ગીગાના આશ્રિત હતા. તો સત્સંગ સભાની માલિકો આપા ગીગાએ બધી ગુરુ મહિમાની વાતો વાલબાઈને કરી. વાલબાઈની ભક્તિ એવી, આધીનતા એવી. એટલે આપા ગીગાએ કીધું કે બટા જો આ ધર્મનો મહિમા છે અને ગુરુનો દેહ છે,
એને ઈશ્વર તરીકે નક્કી કરીને છેલ્લા શ્વાસ સુધી નિભાવો ને બહુ કઠણ વળવું છે. શું છે એ આધીનતા પાળવી એ બહુ કઠણ વળવું છે. સમય સંજોગો કેવા આવે એ નક્કી નથી. સમય પ્રમાણે એ ભરોસો વિશ્વાસ રહેવો જ જોઈએ. આવી બધી સત્સંગમાં ગુરુનો મહિમા ગાયો. એટલે પછી આ ભાગી ગયે થોડીક કસોટી કરી. એક દિવસ બેઠા હતા કે બેટા જો મારા શરીરમાંથી કોઈ બી વસ્તુ નીચે પડશે ને પૃથ્વી ઉપર તો રટણસો પટણ થઈ જાય. આ ભાગી ગયા વાલભાઈ માને કહે છે કે મારા શરીરમાંથી કોઈ બી વસ્તુ જો પૃથ્વી ઉપર પડી તો રટણ પટણ થઈ જાય. આગળ એવો સત્સંગ આપ્યો. ગુરુની આધીનતામાં રહેવું બહુ કઠણ છે. પછી આ પ્રસંગ આવ્યો. આ ભાગી ગયા કે મારા શરીરમાંથી જો કોઈ વસ્તુ પડશે ને રટણ પટણ થઈ જાય. હવે આ સત્સંગ બરોબર ચાલુ અને એ સમયે આપા ગીગાને ઉલટી થઈ. શું થયું? ઉલટી થઈ. વાલભાઈ એ બધી વાત સાંભળેલી હતી આધીનતાની બધી કે આ જો મારા શરીરમાંથી આપા ગીગા કે કોઈ વસ્તુ હેઠી પડે તો રટણ પટણ થઈ જાય. હવે આને ઉલટી થઈ. હવે શું કરવું? ખોબો વાળીને પી ગઈ. સમજાય? વાલભાઈમાં આપા ગીગાને ઉલટી થઈ તો એ ખોબો વાળીને પોતે પી ગઈ. જો હેઠી ન પડવા દીધી. થાય આવું? કઈ હૈદે વૈયા ગયા જોત ખરા મહાપુરુષો. કઈ હૈદે વૈયા ગયા. આપણે તો ખાલી વાતો કરીએ બાપુ. આવો સમય સંજોગો આવ્યો હોય તો ઊભા રહી. અરે નામ રહ્યો તો તમને ઉલટી થઈ જાય. આ તો ઠીક છે ને કે આપણે આવી વાત કરીએ તો અમુક ઉગાડવા હોય ને ઉલટી થઈ જાય. પીવાની વાત તો શેઠી રહી. હે એ તો શેઠી રહી. આ વાત ખાલી સાંભળે તો ઉલટી થઈ જાય. આ થોડુંક મને કેમ કરે કેમ કરીને પણ આગળ ઉતરે. ખોબો વાળીને કે એની ઉલટી થઈ પી ગઈ. હેઠી નો પડવા દીધી. કેટલો બધો ભરોસો, કેટલો ગુરુના પાત્રમાં વિશ્વાસ કેવડો. તે બાપા પૃથ્વી હાલે છે ને આવાને પ્રતાપે હાલે છે. શું છે? હે આવા જન્મ લઈને આવે છે ને બાપુ એના પ્રતાપે હાલે ને કે આપણા પ્રતાપે ખડે ઉગે એમ નથી. ઉગ્યું હોય તો બળી જાય એવું આપણું બધું કર્તવ્ય છે. આવા યુગે ને યુગે મહાપુરુષો ગમે તે યુગો હોય આધીનતા પાળી ધર્મનું રક્ષણ કરી ગુરુની સેવના આવી રીતે કરી અને યુગે ને યુગે 33 કરોડ દેવતા 33 નહીં પણ હજારો કરોડો થઈ જાય. આ સૃષ્ટિ ક્રમ ચાલુ ત્યાં સુધી પાકતા જવાના છે. 33 કરોડ તો અત્યાર સુધીમાં સિદ્ધ થયા છે. આપણે વારે વારે નામનો બધો મહિમા સમજાવીએ છીએ. કોઈ 99 કરોડ આ નામદાનને પામ્યા છે. એમાંથી 33 કરોડનો મોક્ષ થયો છે. 66 કરોડ નામવાળા બાકી રહ્યા છે. એટલે 98 કરોડો નામ તો કદાચ સાંભળી જાય પણ પાર પૂગે એવા 3 થી 3.5 કરોડનો ટોટલ માર્યો છે. હવે આ ટોટલમાં નામ લખી દેવો. હે દાદા ઉગારામે ટોટલ મારી દીધો છે કે નામ તો કરોડો સાંભળી જાય પણ મોક્ષ ગતિને પામે એવા નિર્વાણ પદને પામે ને એવા આમાંથી 3 થી 3.5 કરોડ હોય છે. અને એ આ ઉલટી પી જાય એવા હશે. એ સાચું જેવા તેવાનું કામ કાશા પોસાનું કામ નથી.